બોલવું તો સત્ય બોલવું, બોલવું તો સારું બોલવું, એ માં જગદંબા બતાવે છે. અને આ માં જગદંબા આવ્યા ને, અવતાર લઈને આવ્યા, તો માં જગદંબા હતા ને, તો મોટા થયા, શિવ ભગવાનને વૈરા, તો ત્યાં સુધી કોઈ પણ જાતનો ચમત્કાર બતાવ્યો. કારણ કે જ્યાં ચમત્કાર છે ને ત્યાં ભગવાન છે. કારણ કે ભગવાન હોય ત્યાં ચમત્કાર ન હોય, ચમત્કાર હોય ત્યાં ભગવાન ન હોય. કારણ કે ચમત્કારી જાતે બને. ઘણા આપણે જોઈએ છે નારિયેળ માંથી કંકુ કાઢે, એ તો તમે કરી શકો, ચુંદડી કાઢી શકો. અમારા બાપુ બેઠા એને ખબર હોય બધું. આ ચમત્કારની દુનિયામાં ભરમાશો નહીં. કારણ કે ભગવાન તો સ્વયં પ્રકાશિત છે. એની પાસે જાઓ ને તો તમને એમનો મનની શાંતિ મળી જાય. ત્યાં તમારે ચમત્કારની જરૂર નહીં. અત્યારે આપણે કલિયુગમાં શું તો કે વધારે ચમત્કાર એમાં ક્યારેય ફસાતા નહીં. અને અત્યારે સૌથી વધારે એ ચાલુ છે જેને આપણે પાખંડ કહીએ છીએ. ચમત્કાર જરાક બતાવે ત્યાં કે હાલો હાલો ત્યાં તો જવા જેવું ચમત્કાર. પણ આની અવધિ અમારા શાસ્ત્રમાં બતાવી છે 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ થઈને ત્યાં ખબર પડી જાય કે હવે ચમત્કાર કેવા કરે છે. 12 વર્ષે તો સાચું હોય તો ત્યાંથી જાગૃત થાય અને ખોટું હોય તો પછી છાપવામાં આવે. આપણે જોઈએ છીએ બધા. 12 વર્ષે જરા મૂળ એનું નીકળી જાય છે. માટે ક્યારેય ચમત્કારમાં પડવું નહીં. આ જો ભગવાન અવતાર લઈને આવ્યા, માં ભગવતી અવતાર લઈને કોઈ દી ચમત્કાર કોઈ કર્યો નથી. અરે આપણી સામે મોટામાં મોટા 2 પાત્ર ભગવાનના, ભગવાન રામ ને ભગવાન કૃષ્ણ, તમે ક્યારેય જોયું ને ચમત્કાર કર્યું હોય એવું? ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી કે ભગવાન આવીને ચમત્કાર કર્યું, કે ભગવાન આવીને હાથમાં કંકુ કાઢ્યું, કે હાથમાંથી આમાં જગદંબા સતી રૂપે પ્રગટ થયા, પણ એને ક્યારે આવું કાંઈ કર્યું નથી. ચમત્કારમાં ના પડવું. શ્રદ્ધા આપણી સાચી છે, ભલે જે હોય એને આપણા વંદન, શ્રદ્ધા છે અમારી, પણ ચમત્કારમાં અમે નહીં चाहिए. માટે માં જગદંબા છે.